નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। નકલી મેમો બનાવી દંડ ઓછો ભરવાનું કારસ્તાન પકડાયું। પોલીસ વાહન પકડે પછી આરટીઓમાં દંડ ભરી વાહન છોડાવાય છે। આવા ખોટા મેમા પકડાતા વાયોર પોલીસમાં ફરિયાદ નોંધાઈ। તંત્ર દ્વારા જપ્ત વાહનના મેમામાં ફટકારાયેલા દંડમાં છેડછાડ કરી આરટીઓમાં ભળતી રકમ ભરી વાહન છોડવા અંગેનું કાવતરું સામે આવ્યું છે। વાયોર પોલીસે સગીરને સ્કોર્પિયો ચલાવતા ઝડપી વાહન જપ્ત કરી ફટકારેલા દંડના પ્રકરણમાં આ કારસ્તાન ખુલ્યું છે। આરટીઓમાં રકમ ભરી વાહન છોડાવવાની કાર્યવાહી બાદ સગીરના પિતાએ અન્ય લાયસન્સ ધારકનું નામ દર્શાવી દયાપર પોલીસના સિક્કાવાળો જપ્ત વાહનનો મેમો દર્શાવી ₹1500 દંડ ભરીને વાહન છોડાવવા જતા આખું કાવતરું સામે આવ્યું છે। હવે આગામી દિવસોમાં આરટીઓ સંકુલમાંથી પણ સિલસિલાબદ્ધ કડીઓ ખુલતા અનેકના પગ તળે રેલો આવવાની સંભાવના જોવાઈ રહી છે। આ અંગે પત્રકારોને નાયબ પોલીસ અધિક્ષક એમ.જે. ક્રિશ્ચિયને આપેલી માહિતી તથા વાયોર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદની વિગત આપતા જણાવ્યું કે અમીન સિદ્દીક જત અને રાવલ મિસ્રી જત આ બે ઇસમો વિરુદ્ધમાં આરટીઓના નકલી મેમો બનાવીને પોલીસ સ્ટેશનમાં રજૂ કરવા અંગેના ગુના દાખલ કરવામાં આવેલા છે। આ બનાવમાં વિગત એવી છે કે સુરક્ષા જે લોકોની સુરક્ષા, પબ્લિકની સુરક્ષા માટે અવારનવાર ટ્રાફિક નિયમન માટે જે ડ્રાઈવ અને એવું બધું આયોજન કરવામાં આવતું હોય છે અને એમાં વાહન ચેકિંગ ખાસ થતું હોય છે। એમાં 26/9/2025ના રોજ વાહન ચેકિંગ ચાલુ હતું ત્યાં વાયોર પોલીસ સ્ટેશનમાં અને પીએસઆઈએ એક મહિન્દ્રા સ્કોર્પિયો ગાડી પકડેલી હતી જેમાં ડાર્ક ગ્લાસ હતા, GJ12CG 9854 નંબરની ગાડી, એમાં કાળા કાચ હતા અને એ ગાડીનો જે ચાલક હતો એ માઇનોર દેખાતો હતો એટલે એને રોકીને ઉંમર પૂછી તો એની 15 વર્ષ ઉંમર હતી અને પાછળ ગાડીને પાછળની નંબર પ્લેટ નથી એટલે આટલા બધા મલ્ટિપલ ઓફેન્સીસ હતા એટલે એ ગાડીને MV એક્ટ 207 મુજબ ડિટેન કરવામાં આવેલી હતી અને એને પછી ડિટેનનો મેમો આપવામાં આવેલો હતો। પછી એ જ છોકરો જેને પકડેલો હતો એ જ છોકરો થોડા દિવસ પછી આરટીઓનો મેમો ભરીને રિસિપ્ટ લઈને આવ્યો અને ત્યાં રજૂ કર્યો ગાડી છોડવા માટે। એટલે એ મેમો ઉપર ડાઉટ ગયો કારણ કે ₹1500 ભરેલા હતા અને દયાપર પોલીસ સ્ટેશનનો મેમો હતો। એટલે આ ચેક કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે આ જે મેમો છે એ ખોટો છે। દયાપર પોલીસ સ્ટેશનનો મેમો ખોટો બનાવેલો છે અને એ મેમો આરટીઓમાં એના આધારે ₹1500નો દંડ ભરીને આ ગાડી છોડાવવા માટે આ ભાઈ આવેલા છે। એટલે પછી તપાસ કરતાં ખબર પડી કે જે અમીન સિદ્દીક જત જે છે એને ડ્રાઈવર તરીકે બતાવવામાં આવેલો છે અને ગાડીના ડ્રાઈવર તરીકે એને બતાવીને એના નામનો મેમો દયાપર પોલીસ સ્ટેશનનો મેમો જનરેટ કરવામાં આવેલો અને એ મેમો ભરીને અહીંયા વાયોર પોલીસ સ્ટેશનમાં આ વાહન છોડાવવા માટે આવેલા હતા। એટલે આ બંને ઇસમો જે છે રાવલ મિસ્રી જત અને અમીન સિદ્દીક જત એ બંનેની ઉપર ખોટા આ રીતે ફોર્જરીવાળા ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા બદલનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। આગામી દિવસોમાં આરોપીની અટક તથા આ રીતનું ભોપાળું કેટલા સમયથી ચાલતું હતું અને આ રીતે કેટલા વાહનો છૂટ્યા તેમજ તેમાં કોની સામેલગીરી હતી તે સહિતની વિગતો બહાર આવશે। દર્શક મિત્રો, આજે તારીખ 7 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।